આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 5મી મે સુધી વક્ફ સંશોધન અધિનિયમ 2025 હેઠળ વક્ફ બોર્ડ અથવા પરિષદમાં નવી નિયુક્તિ નહીં કરાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ભાવિ યોજના પર ચર્ચા કરવા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સશસ્ત્ર દળોના બલિદાન અને સમર્પણને કારણે દેશ સુરક્ષિત છે. ભારતીય શેરબજારના સૂચકાંકો આજે સતત ચોથા દિવસે તેજી સાથે બંધ રહ્યા હતા. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે કેન્દ્ર સરકારની એક ખાતરીની નોંધ લીધી છે કે આગામી સુનાવણી સુધી વક્ફ સુધારા અધિનિયમ 2025 હેઠળ વક્ફ બોર્ડ અથવા સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં કોઈ નવી નિમણૂક કરવામાં આવશે નહીં. મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ સંજય કુમાર અને કેવી વિશ્વનાથનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાની ખાતરીની પણ નોંધ લીધી હતી કે વપરાશકર્તા દ્વારા વક્ફ તરીકે વર્ગીકૃત કરાયેલી મિલકત સહિત હાલની વક્ફ મિલકતોની સ્થિતિ હાલ યથાવત રહેશે. અદાલતે કેન્દ્ર સરકારને વક્ફ અધિનિયમ 1995માં તાજેતરમાં કરવામાં આવેલા સુધારાઓની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર 7 દિવસની અંદર પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મોટી સંખ્યામાં અરજીઓને કારણે ખંડપીઠે અરજદારોને સુનાવણી માટે 5 મુખ્ય કેસ ઓળખવા કહ્યું, જ્યારે બાકીના કેસને અરજી તરીકે ગણી શકાય અથવા નિકાલ થયાનું માની લેવામાં આવે. આ કેસમાં વધુ સુનાવણી 5 મેના રોજ થશે. અદાલતે દલીલ અને લેખિત રજૂઆતોને સુવ્યવસ્થિત કરવા માટે નોડલ વકીલની નિમણૂક કરવાનો પણ આદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યમુના નદીની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને તેની સફાઈ અને કાયાકલ્પ માટેની વર્તમાન અને ભાવિ યોજના પર ચર્ચા કરવા માટે એક વ્યાપક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નદીની સફાઈ માટે એજન્સીવાર કાર્ય યોજવાની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો એક અહેવાલ. प्रधानमंत्री नरेंद्र मोदी ने सलाह दी है कि नालियों का प्रवाह मापने के साथ साथ सीवेज उपचार संयंत्रों की कार्यप्रणाली की निगरानी के लिए सूक्ष्म स्तर पर वास्तविक आंकड़े एकत्र करने के लिए सर्वोत्तम प्रौद्योगिकी का उपयोग किया जाना चाहिए. श्री मोदी ने यह भी कहा है कि छठ पर्व मनाते समय दिल्ली के लोगों के अनुभव में सुधार होना चाहिए. बैठक में दिल्ली समग्र जल प्रबंधन के लिए एक शहरी नदी प्रबंधन योजना तैयार करने और इसे सिटी मास्टर प्लान के साथ एकीकृत करने का भी निर्णय लिया गया. केंद्रीय गृह मंत्री अमित शाह, शक्ति मंत्री CR पाटिल, दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता और सरकार के वरिष्ठ अधिकारी इस बैठक में शामिल रहे. दीपेंद्र के साथ अक्षित वैद्यान. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે આજે નવી દિલ્હીમાં તાજા પાણીની જૈવ વિવિધતા સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો શુભારંભ કર્યો. તેઓ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના ઉપક્રમે ભારતીય વન્યજીવ સંસ્થાની વિવિધ પરિયોજનાઓની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. આ પ્લેટફોર્મ ગંગા, કાવેરી, ગોદાવરી જેવી મુખ્ય ભારતીય નદીઓની ભૌગોલિક સંરચના, જૈવ વૈવિધ્ય અને સામુદાયિક જોડાણની પ્રવૃત્તિ વિશેની માહિતી પણ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સશસ્ત્ર દળોના બલિદાન અને સમર્પણને કારણે દેશ સુરક્ષિત છે. શ્રી શાહ આજે સિરોહી જિલ્લાના આબુ રોડ ખાતે બ્રહ્માકુમારીના મુખ્યાલય ખાતે સુરક્ષા દળો અંગેના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું કે સુરક્ષા દળો બર્ફીલી ખીણ અને ગરમ રણમાં દેશની સરહદોની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. તેમણે કહ્યું કે સેના અને અર્ધલશ્કરી દળ ઉપરાંત તમામ રાજ્યની પોલીસ પણ આંતરિક સુરક્ષા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. અગાઉ આજે મધ્યપ્રદેશના નીમચ ખાતે CRPFના 86મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે માર્ચ 2026 સુધી દેશમાંથી નક્સલવાદ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે અને તેમાં CRPFના જવાનો સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે સરકારે સંરક્ષણ બજેટનો 75% હિસ્સો સ્થાનિક કંપનીઓ પાસેથી ખરીદી માટે અનામત રાખ્યો છે. આજે નવી દિલ્હીમાં ડિફેન્સ કોન્ક્લેવમાં બોલતા શ્રી સિંહે કહ્યું કે 2014માં દેશમાં સંરક્ષણ ઉત્પાદન 40,000 કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 1,27,000 કરોડ રૂપિયાથી વધી ગયું છે. તેમણે ઉમેર્યું કે સરકારે 2029 સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. 2013-14 में भारत से होने वाला डिफेंस एक्सपोर्ट लगभग 686 करोड़ का था. वह आज 2024-25 में बढ़कर अप्रॉक्सीमेटली 24,000 करोड़ तक पहुंच गया है. हमारा यह टारगेट है कि इस साल हमारा डिफेंस एक्सपोर्ट 30,000 करोड़ तक पहुंच जाए और 2029 तक 50,000 करोड़ का हमने टारगेट इंश्योर किया है.
શ્રી સિંહે ભારપૂર્વક જણાવ્યું કે ભારત આયાત પર તેની નિર્ભરતામાં ઘટાડો કરશે અને એક સંરક્ષણ ઔદ્યોગિક સંકુલનું નિર્માણ કરશે જે માત્ર ભારતની જરૂરિયાતોને જ પૂરી નહીં કરે પરંતુ સંરક્ષણ નિકાસની ક્ષમતાને પણ મજબૂત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરતા સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદા પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ભારતે લોકશાહી માટે સોદો નથી કર્યો જ્યાં ન્યાયાધીશો કાયદો બનાવશે, કારોબારી કાર્ય કરશે અને સુપર પાર્લામેન્ટ તરીકે કામ કરશે. આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિના એન્કલેવમાં રાજ્યસભાના તાલીમાર્થીઓની છઠ્ઠી બેચને સંબોધતા શ્રી ધનખડે ભારપૂર્વક જણાવ્યું હતું કે સત્તાનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિએ અત્યંત સંવેદનશીલ બનવું જોઈએ. ઉપરાષ્ટ્રપતિએ આ ટિપ્પણી સર્વોચ્ચ અદાલતના એ ચુકાદાના થોડા દિવસો બાદ કરી છે જેમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને કાયદાઓને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત અને ચીન કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટેની પદ્ધતિઓને અંતિમ સ્વરૂપ આપવા માટે પ્રગતિ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું, અમે ટૂંક સમયમાં કૈલાશ માનસરોવર યાત્રા અંગે લોકો માટે સૂચના જાહેર કરીશું. ટૂંક સમયમાં યાત્રા ફરી શરૂ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે વર્ષ 2020થી કૈલાશ માનસરોવર યાત્રા યોજાઈ નથી. ભારત સરકાર ઉત્તરાખંડમાં લિપુલેખ ઘાટ અને સિક્કિમમાં નાથુલા ઘાટના બે સત્તાવાર માર્ગ દ્વારા જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે યાત્રાનું આયોજન કરે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEની ટેકનોલોજીકલ પ્રગતિની અને ભારતના આર્થિક વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી. એશિયાના સૌથી જૂના શેરબજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જની 150મી વર્ષગાંઠની ઉજવણીના સમારોહમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુશ્રી સીતારમણે જણાવ્યું કે BSE દરરોજ 1,500 કરોડ રૂપિયાના સોદાની પ્રક્રિયા કરે છે, જે ભારતીય અર્થતંત્ર ક્યાં જઈ રહ્યું છે તેનું માપદંડ છે. આ પ્રસંગે સુશ્રી સીતારમણે બજાર મૂડીકરણ અને પ્રવાહિતતાના આધારે ટોચની 150 લિસ્ટેડ કંપનીઓની કામગીરી પર નજર રાખવા માટે રચાયેલ નવો બેન્ચમાર્ક સૂચકાંક BSE 150 ઇન્ડેક્સ લોન્ચ કર્યું હતું. ભારતીય શેરબજારના સૂચકાંકો આજે સતત ચોથા દિવસે તેજી સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 1,509 પોઈન્ટ વધીને 78,553 પર અને નિફ્ટી 50 414 પોઈન્ટ વધીને 23,852 પર બંધ રહ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ 0.5% વધારો નોંધાયો હતો. ડોલર સામે રૂપિયો 31 પૈસા વધીને 85.37 પર બંધ રહ્યો હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL ક્રિકેટમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા મળતા અહેવાલ અનુસાર સનરાઇઝર્સ હૈદરાબાદે 5 ઓવરમાં 0 વિકેટે 43 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે બંને ટીમ 2-2 મેચ જીતીને 4 અંકની બરાબરી પર છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASIએ આવતીકાલે વિશ્વ વારસા દિવસ નિમિત્તે દેશભરના તમામ ASI સંરક્ષિત સ્મારકમાં નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત કરી છે. સંસ્કૃતિ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ASIની આ પહેલનો હેતુ મુલાકાતીઓને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઓળખ કરાવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. ઉલ્લેખનીય છે કે 3,000થી વધુ સ્મારક ASI હેઠળ સંરક્ષિત હોવાથી તે નાગરિકોને દેશના ઐતિહાસિક વારસા અને સ્થાપત્ય અજાયબીઓ સાથે ફરીથી જોડવાની તક આપી રહ્યું છે. કોલસા મંત્રાલયે વેપાર કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા અને આયાત પર દેખરેખ રાખતા પ્લેટફોર્મમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે કોલસા આયાત દેખરેખ પ્રણાલી CIMS પોર્ટલની નોંધણી ફીને તર્કસંગત બનાવી છે. નોંધણી ફી સુધારીને ₹500 પ્રતિ કન્ઝાઇનમેન્ટ નિશ્ચિત કરવામાં આવી છે. નવી ફી આ મહિનાની 15મી તારીખથી લાગુ થઈ શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 5મી મે સુધી વક્ફ સંશોધન અધિનિયમ 2025 હેઠળ વક્ફ બોર્ડ અથવા પરિષદમાં નવી નિયુક્તિ નહીં કરાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ભાવિ યોજના પર ચર્ચા કરવા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સશસ્ત્ર દળોના બલિદાન અને સમર્પણને કારણે દેશ સુરક્ષિત છે. ભારતીય શેરબજારના સૂચકાંકો આજે સતત ચોથા દિવસે તેજી સાથે બંધ રહ્યા હતા અને IPL ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.